સુરતની બારડોલી શુગરમાં સુકાની કોણ તે આજે નક્કી થઈ જશે। બારડોલી શુગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીનું આજે પરિણામ આવી જશે। બારડોલી અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે મતગણતરી શરૂ થઈ ગઈ છે। સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણી પહેલા સહકારી મંડળી પ્રતિનિધિની એક બેઠક બિનહરીફ થઈ છે। બારડોલી શુગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ જશે। એશિયા ખંડની સૌથી વધુ પિલાણ ક્ષમતા ધરાવતી બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીનું આજે છે તે મતદાન યોજાઈ રહ્યું છે। ખાસ કરીને બારડોલીના અસ્તાન ગામે આવેલી આજે શાળા છે ત્યાં હાલ છે તે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। બેલેટ પેપર છે તેને હાલ છે તે અલગ અલગ કરવાની કાર્યવાહી ચાલી રહી છે। તમામ જે ઉમેદવારો છે તે પણ અહીં ઉપસ્થિત છે। ખાસ કરીને પ્રાંત અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટર પણ ઉપસ્થિત છે। ખાસ કરીને પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં છે તે ગોઠવવામાં આવ્યો છે। 2400થી વધુ મતદાતાઓએ મતદાન કર્યું હતું અને તેની આજે છે તે મતગણતરી થઈ રહી છે। ખાસ કરીને જે 14 બેઠકો 15 પૈકીની એક બેઠક છે તે બિનહરીફ થઈ હતી અને બાકીની 14 બેઠકો પર લગભગ 29 ઉમેદવારોએ છે તે ઉમેદવારી નોંધાવી હતી અને તેનું છે તે મતદાન થયું હતું અને તેની મતગણતરી આજે થવા જઈ રહી છે। ખાસ કરીને જે સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે ભાવેશભાઈ પટેલ, તેમની પેનલની સામે અન્ય પૂર્વ પ્રમુખ જે હતા ભાવિનીબેન પટેલના પતિ જે હતા તેમણે ખાસ કરીને પોતાની પેનલ ઉતારી હતી અને જે મતદાન થયું હતું થોડી જ વારમાં છે તે હવે મતગણતરી શરૂ થઈ જશે અને જે 29 ઉમેદવારો છે તેમના ભાવિનો ફેસલો થોડી વારમાં થઈ જશે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।